શહેરના સુસેન ચાર રસ્તા પાસે આવેલા દક્ષિણેશ્વર મહાદેવ મંદિરેથી 35 થી વધુ શિવભક્તો અમરનાથ યાત્રાએ જવા રવાના થયા હતા। અમરનાથ યાત્રા 29મી જૂન 2024 થી શરૂ થઈ છે। સનાતન ધર્મમાં અમરનાથ યાત્રાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેર સુસેન ચાર રસ્તા પાસે આવેલા દક્ષિણેશ્વર મહાદેવ મંદિરેથી 35 થી વધુ શિવભક્તો છેલ્લા 5 વર્ષથી બાબા અમરનાથની યાત્રાએ જાય છે। ત્યારે વડોદરા શહેરના સુસેન ચાર રસ્તા પાસે આવેલા દક્ષિણેશ્વર મહાદેવના દર્શન કરી અમરનાથ યાત્રાએ જવા રવાના થયા હતા। વડોદરાથી જય ભોલે ગ્રુપ વડોદરાના શ્રદ્ધાળુઓને લઈને દર વર્ષે અમરનાથ યાત્રામાં દર્શન કરે છે। અમરનાથ યાત્રામાં લાખો શિવભક્તો બાબા અમરનાથના દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે। ત્યારે વડોદરા શહેરમાંથી 35 થી વધુ શિવભક્તો છેલ્લા 5 વર્ષથી દર્શન કરવા જતા હોય છે। ત્યારે આજે તરસાલી સુસેન રોડ ખાતે આવેલા દક્ષિણેશ્વર મહાદેવના દર્શન કરી અમરનાથ યાત્રાએ જવા રવાના થયા હતા। આ શિવભક્તો છાયાપુરી રેલવે સ્ટેશનથી જવા રવાના થયા। આ શિવભક્તો રેલવે માર્ગથી જમ્મુ, ચંદનવાડી, પહેલગામથી પદયાત્રા કરી અમરનાથ બાબા બર્ફાનીના દર્શન કરશે અને આ શિવભક્તો 18મી જુલાઈએ પરત ફરશે। ત્યારે દક્ષિણેશ્વર મહાદેવ મંદિરનું પરિષદમાં શિવભક્તોએ બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ અંગે વધુમાં શિવભક્તોએ જણાવ્યું છે। દક્ષિણેશ્વર મહાદેવ મંદિર સ્થિતથી અમે લોકો નીકળી અને છાયાપુરીથી બાય ટ્રેન જમ્મુ જવાના છીએ। જમ્મુથી પહેલગામથી ચંદનવાડીથી ચાલીને અમરનાથ બાબાના દર્શન કરવાના છે, ભોલે બાબાના, બર્ફાની બાબાના। ત્યાંથી બાલતાલના રોડે અમે પરત નીચે ઉતરશું। પછી ત્યાંથી ફરી પાછા શ્રીનગર થઈને જમ્મુ આવશું। ત્યાર પછી ત્યાં માતા વૈષ્ણવી દેવીના દર્શન કરી અને ફરી પાછા જમ્મુ આવી અને 17 તારીખે અમે લોકો બધા 29 જણા છીએ, 29 અમે રિટર્ન થવાના છે। 18મીએ અમે પાછા અહીંયા આવશું। 29 જણા છીએ અમે। બસ બાબાના દર્શન અવારનવાર જતા રહીએ છીએ। હું અત્યારે 5મી વખત જઈ રહ્યો છું। એટલે મારી સાથે બધા જે દર્શનાર્થીઓ જે અમે રોજ મંદિરે ભેગા થાય છે એ બધાને બસ લાભ લેવો તો બધાને સાથે લઈ જઈએ।